નમસ્કાર. લોકપ્રિય કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં હું વૈભવી આપ તમામનું સ્વાગત કરું છું. આજે શનિવારનો દિવસ અને તમામ લોકોના મનમાં અનેક પ્રશ્નો હશે જે તેમને મૂંઝવતા હશે. શનિવારનો આજનો દિવસ કેવો રહેવાનો છે, કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ કેવો રહેવાનો છે, શું કરવું શું ન કરવું, એ તમામ બાબતોની આજે ચર્ચા કરવાની છે. અને તમારા ભવિષ્ય વિશે વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા તો શરૂઆત આજના પંચાંગથી કરવી છે. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થી છે. જે વ્યક્તિ ભગવાન ગણપતિનું આ વ્રત રહેતા હોય કે સંકષ્ટી ચતુર્થી વદની અંદર ચોથની જે તિથિ આવતી હોય અને આ દિવસે જે લોકો ભગવાન વિઘ્ન વિનાયકની સેવા કરે છે, ભગવાન સિદ્ધિ વિનાયકની પૂજા કરે છે, આવા વ્યક્તિઓની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દરેક કાર્યો સિદ્ધ થાય છે. એટલા માટે આજે સંકષ્ટી ચતુર્થી હોવાના દિવસે આજે તમારે ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા અવશ્ય કરવી જોઈએ. એની સાથે સાથે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિઘ્નોને દૂર કરનાર દેવ અને આપણા જીવનની અંદર શનિદેવની પીડા એની અંદર રાહત આપનાર દેવ. અને એવું કહેવાય છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, એટલે જેને 8 સિદ્ધિ અને 9 નિધિના જે દાતા છે અને જે પોતે પોતાના જીવનની અંદર રામ નામ સાથે એટલે કે રામ ભગવાનનું નામ એના માટે સર્વોપરી છે ને એ હનુમાનજી મહારાજ એના 12 નામનો આજે કેવી રીતે તમારે જપ કરવો અને 12 નામ તમારા જીવનની અંદર કેવી રીતે સમસ્યાઓને દૂર કરી શકે, કેવી રીતે તમારા કાર્યોને સિદ્ધ કરી શકે અને 12 નામના અલગ અલગ પ્રયોગ આજે આપણે દર્શક મિત્રો વાત કરવાના છીએ. પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 8/11/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક માસ, કૃષ્ણ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ છે. મૃગશીર્ષ નામનું આજે નક્ષત્ર છે, શિવ નામનો આજે યોગ છે, ભવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સવારે 11:31 સુધી વૃષભ રાશિની અંદર રહેશે અને ત્યારબાદ મિથુન રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ થશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે સવારે 11:31 સુધી આ દરેક બાળકો છે એનો જન્મ ખાસ કરીને જોવા જઈએ તો એમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ગ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર આજે સંકષ્ટી ચતુર્થી છે. ઘણા બધા લોકો સંકટ ચોથનું વ્રત પણ કરતા હોય છે ને એટલે આજે આ વ્રત અવશ્ય કરવું જોઈએ. રાત્રિના સમયે ચંદ્રોદય સમયે ભગવાન ગણપતિની પૂજા કરી અને તમારે ખાસ જલપાન અને ભોજન અવશ્ય ગ્રહણ કરવું. જય ગણેશ. બિલકુલ. મુકુંદભાઈ, ખાસ હવે આજના દિન વિશેષ વિશે પણ જણાવજો. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર આપણે રોજબરોજ નવા સબ્જેક્ટ ઉપર વાત કરતા હોઈએ છીએ કે જે સબ્જેક્ટ દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણે લાભ મેળવી શકીએ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખાસ હનુમાનજી મહારાજની. એવું કહેવાય છે કે પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ. હનુમાનજી મહારાજના ચમત્કારી નામ છે અને આ દરેક નામનો એક વિશેષ પ્રકારનો મહિમા છે. એવું કહેવાય છે કે ભગવાન બજરંગ બલીની અનન્ય કૃપા આપણા જીવનની અંદર દરેક પ્રકારના કષ્ટોને નષ્ટ કરે છે, દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. દર્શક મિત્રો, હનુમાનજી મહારાજ એને ભક્ત શિરોમણી તરીકેની ઉપમા આપવામાં આવેલી છે. કારણ કે હનુમાનજી મહારાજ રામ ભગવાનના પરમ ભક્ત હતા. રામચંદ્ર ભગવાન કે જે હનુમાનજી મહારાજ પોતે બાળપણની અંદર પોતાની ખાસ કરીને પોતાની જે સ્મરણ શક્તિ હતી અને એ સ્મરણ શક્તિ પોતાના વિસ્મૃત થઈ ગઈ હતી અને જ્યારે એને વિસ્મૃત શક્તિને જાગૃત કરવામાં આવીને ત્યારે પોતે સમુદ્રને ઓળંગી અને લંકાને પણ પાર કરે છે. અને જ્યારે રામચંદ્ર ભગવાન સીતા માતાને લઈ અને આવે છે અને ત્યારે દરેક ભક્તોને અલગ અલગ વસ્તુઓ, દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ રામચંદ્ર ભગવાન આપતા હોય અને એ સમયે હનુમાનજી મહારાજને એમ કે, બોલ હનુમાન, હે મારા પરમ ભક્ત, તારે શું જોઈએ છે? ને ત્યારે એમ કે, પ્રભુ મારે તો શ્રી રામ જોઈએ છે. ને પોતાની છાતી ચીરી અને એ છાતીની અંદર રામ, લક્ષ્મણ અને સીતા જયારે દેખાય છે ત્યારે એ પરમ ભક્ત કહેવાય. એ પરમ ભક્ત કે જેનું નામ સ્મરણ કરવાથી દરેક પ્રકારની નેગેટિવિટી દૂર થાય, દરેક પ્રકારની સંકટો દૂર થાય, દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય.
દર્શક મિત્રો, આજે ખાસ આપણે આ જ સબ્જેક્ટ ઉપર વાત કરવાના છીએ કે હનુમાનજી મહારાજ, જેને કલયુગની અંદર જેવું કહેવાય છે કે 7 ચિરંજીવીઓ છે, અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તૈતચિરંજીવિનઃ. આ 7 ચિરંજીવીઓમાંના એક હનુમાનજી મહારાજ છે. અને આ હનુમાનજી મહારાજની પૂજા, આ હનુમાનજી મહારાજની ઉપાસના આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ બાહુબલી છે કે જે પોતે પોતાની શક્તિ દ્વારા દરેક વ્યક્તિનો પરાજય કરી શકે છે. એવા હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ પાસે અદભુત શક્તિ રહેલી છે, કઠોર ભક્તિ રહેલી છે. અને આ હનુમાનજી મહારાજ, જેને અષ્ટસિદ્ધિ, નાનામાં નાની વસ્તુ થવાની, એટલે કે પોતે જયારે લંકાની અંદર ગયા ત્યારે નાનું સ્વરૂપ પણ ધારણ કર્યું ને વિરાટ સ્વરૂપ પણ એને ધારણ કર્યું. એટલે કે અણીમાં, લઘીમાં, ગરિમાં, જે અષ્ટસિદ્ધિઓ છે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. અને એ હનુમાનજી મહારાજ, જે હનુમાનજી મહારાજ રામ ભગવાનની પરમ ભક્ત છે ને રામ ભગવાનની કૃપાથી એના જીવનની અંદર વિશેષ લાભ મળી શકે, એ હનુમાનજી મહારાજ દરેક પ્રકારના બંધનોમાંથી આપણને મુક્ત કરે છે. અને આ હનુમાનજી મહારાજની પૂજા, આ હનુમાનજી મહારાજની ઉપાસના આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપે છે. દર્શક મિત્રો, ખાસ કરીને હનુમાનજી મહારાજના ઘણા બધા નામ છે, પણ એની અંદર 12 નામનું વિશેષ મહત્વ છે. અને આ 12 નામ જયારે આપણે જપીએ છીએ, જયારે આપણે એનો પાઠ કરીએ છીએ, જયારે આપણે આ હનુમાનજી મહારાજના 12 નામ છે, આ 12 નામ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, નોટ અને પેન લઈને આ 12 નામને અવશ્ય આપણે નોંધી લેવા જોઈએ, કારણ કે આ 12 નામ કેવી રીતે તમારી સમસ્યાને દૂર કરે. કર્જની સમસ્યા છે તો એમાં પણ આ 12 નામનો પ્રયોગ તમારે કેવી રીતે કરવો. તમારા જીવનમાં સંકટો ઘણા બધા છે તો આ સંકટોને નષ્ટ કરવા માટે પણ તમારે 12 નામનો કેવી રીતે પ્રયોગ કરવો. આ હનુમાનજી મહારાજના જે ચમત્કારિક 12 નામ છે, આ દ્વાદશ નામની ઉપાસના, આ દ્વાદશ નામની પૂજા, આ દ્વાદશ નામનો જપ તમારી મનોકામનાને અવશ્ય પૂર્ણ કરે છે. અને દર્શક મિત્રો, હનુમાનજી મહારાજના વિશેષ 12 નામ છે. એમાં પહેલું નામ છે હનુમાન, બીજું નામ છે અંજની સુત અને ત્રીજું નામ છે વાયુપુત્ર. દર્શક મિત્રો, દરેક પ્રકારના રોગોને દૂર કરવા માટે, દરેક પ્રકારના શોકને દૂર કરવા માટે, દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે વિશેષ પ્રકારનો પ્રયોગ આ હનુમાનજી મહારાજના અલગ અલગ નામનો કરી શકાય છે. આપણા જીવનની અંદર જયારે સંકટો આવતા હોય, આ સંકટોનો જયારે આપણે નાશ કરવો હોય, ત્યારે ચોથું નામ, જેને મહાબલ તરીકે કીધું છે, આ મહાબલ મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ આપણા જીવનની અંદર દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને દરેક પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, રામેષ્ટ, કારણ કે રામ જેના ઈષ્ટ દેવતા છે, એ હનુમાનજીની આરાધના આપણા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. એટલા માટે જ 5મું નામ છે રામેષ્ટ. આ નામનો પણ વિશેષ માત્રામાં જપ આપણી સમસ્યાઓને દૂર કરી શકાય. દર્શક મિત્રો, 6થું નામ કહેવાય છે ફાલ્ગુન સખા. અને આ નામનો જપ કરવાથી આપણા જીવનમાં જો કર્જની સમસ્યા આવતી હોય તો આ સમસ્યાને પણ આપણે દૂર કરી શકીએ. અને 7મું નામ પિંગાક્ષ તરીકે ઓળખવામાં આવે, 8મું નામ અમિત વિક્રમ તરીકે ઓળખવામાં આવે, 9મું નામ છે એ ઉદી વિક્રમણ. આ નામ છે એ 9મું નામ છે ને એ નામનો જપ કરવાથી આપણા જીવનમાં દરેક પ્રકારની સમસ્યા આવતી હોય, દરેક પ્રકારના કષ્ટો આવતા હોય તો એ સમસ્યાને આપણે દૂર કરી શકીએ છીએ. દર્શક મિત્રો, 10મું નામ છે સીતા શોક વિનાશન. દરેક પ્રકારથી આપણે મૂંઝાયેલા હોઈએ, આપણા જીવનની અંદર કોઈ પણ જાતનો રસ્તો ન સૂઝતો હોય અને ત્યારે જો સીતા શોક વિનાશન નામના મંત્રનો જપ કરવામાં આવે અથવા આ હનુમાનજી મહારાજના 12 નામનો વિશેષ જપ કરવામાં આવે તો પણ આપણને સારો લાભ મળી શકે. સંજીવની લેવા માટે આ જ હનુમાનજી મહારાજ ગયા હતા અને લક્ષ્મણને પ્રાણનું દાન આપ્યું હતું. એટલે 11મું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા. આ 11મું નામ છે. આ નામનો જપ કરવાથી કોઈ વ્યક્તિ રોગી હોય અને જો એને રોગોમાંથી મુક્ત થવું હોય તો આ નામનો વિશેષ જપ કરવો જોઈએ. આ નામનો જપ કરવાથી તમારા રોગોમાંથી તમને મુક્તિ મળે છે અને વિશેષ પ્રકારનો તમને લાભ મળી શકે છે. અને 10મું નામ છે હયગ્રીવ દર્પહા. આ નામનો પણ વિશેષ માત્રામાં જપ આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે અને દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, આ 12 નામનો અલગ અલગ મહિમા છે અને આ અલગ અલગ મહિમા અને અલગ અલગ નામનો અલગ અલગ પ્રયોગ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારના લાભો આપે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સવારના ઉઠીને અને રાત્રિના સમયે સૂતા પહેલા જેવી રીતે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ ને એવી રીતે જો આ 12 નામના વિશેષ જપ
કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. તમારું કોઈ કામ છે, અઘરું છે, કામ નથી થતું, કામમાં સમસ્યાઓ આવી રહી છે, અને જો આ 12 નામનો તમે જપ કરો તો અવશ્ય ભગવત કૃપાથી, હનુમાનજીની આરાધનાથી એ તમારા કામો પરિપૂર્ણ થાય છે ને તમને સારો લાભ મળે. એટલે કામ કરવાની શરૂઆત પહેલા આ 12 નામનો જપ કરી અને કામની શરૂઆત કરવી, અવશ્ય તમને સારો લાભ મળે. તમારી દરેક પ્રકારની મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે. હવે દર્શક મિત્રો, મંગળવાર અને શનિવાર હનુમાનજીની આરાધના માટે આ 2 વાર વિશેષ માનવામાં આવ્યા છે. અને એટલા માટે મંગળવારના દિવસે જો પીળા કલરના કાગળની અંદર જો આ 12 નામનો તમે લાલ કલરની શાહીથી પ્રયોગ કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. અથવા તો અષ્ટગંધથી તમે આ 12 નામ લખી અને તમારા મુખ્ય દ્વાર ઉપર તમે લગાડો તો એનાથી, અથવા પૂજા સ્થાનની અંદર તમે રાખો તો એનાથી તમારા ઘરની નેગેટિવિટી દૂર થાય છે. તો અવશ્ય આ 12 નામ જે મેં આપને જણાવ્યા, હનુમાન, અંજની સૂત, વાયુપુત્ર, મહાબલ, રામેશ્વર, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, દધિ વિક્રમણ, સીતાશોક વિનાશન, લક્ષ્મણ પ્રાણદાતા અને હયગ્રીવ દર્પહા, આ 12 નામ જો તમે અવશ્ય આ રીતે લખશો અને તમારા મુખ્ય દ્વાર ઉપર અથવા તમારા ઘરની અંદર, મંદિરની અંદર જો મૂકશો તો તમારા ઘરમાં પ્રવેશથી નેગેટિવ એનર્જી દૂર થશે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થશે. એનાથી ઘરની અંદર રહેલા ક્લેશ, ઘરમાં આવતી આર્થિક સમસ્યાઓ, આ બધી વસ્તુઓ દૂર થશે ને વિશેષ તમને લાભ મળી શકે. આ જ વિષય ઉપર દર્શક મિત્રો ચર્ચા કરવી છે કે બીજા કઈ રીતે આ 12 નામનો પ્રયોગ કરી શકાય કે જેના દ્વારા આપણી કર્જની સમસ્યા દૂર થાય, જેના દ્વારા શત્રુઓ આપણને હેરાન કરતા હોય તો એ પરાસ્ત થાય અને આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. તો અત્યારે મીન રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે. એટલે કુંભ, મીન અને મેષ આ 3 રાશિના જાતકોને શનિની 7.5 ચાલે છે. સિંહ અને ધન આ બંને રાશિના જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલે છે. તો આ 5 રાશિના જાતકો અને એની સાથે જે વ્યક્તિને શનિની મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, પ્રત્યંતર દશા ચાલતી હોય, શનિ તમને પીડા આપતો હોય, શનિને લગતી સમસ્યા હોય, મંગળને લગતી સમસ્યા હોય, તો આવા વ્યક્તિઓ જો હનુમાનજી મહારાજના 12 નામનો જપ કરે તો વિશેષ લાભ મળી શકે. કયો એવો વિશેષ પ્રયોગ છે, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ પંડ્યા પણ જોડાયેલા છે. તેમની પાસેથી અન્ય રાશિના જાતકો માટે પણ આજે જાણીશું એમનો દિવસ કેવો રહેવાનો છે. ખાસ કરીને આજે મિથુન અને કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ રહેશે તે પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર, અને એની સાથે સાથે વાત કરી રહ્યા છીએ કે હનુમાનજી મહારાજના 12 નામ કેવી રીતે તમારી સમસ્યાઓને દૂર કરે. દર્શક મિત્રો, મુસીબત છે, પરેશાની છે, તકલીફ છે, સમસ્યા છે, મૃત્યુતુલ્ય કષ્ટ છે, તો આ કષ્ટને દૂર કરવા માટે ભોજપત્ર ઉપર અષ્ટગંધ દ્વારા જો તમે આ 12 નામને લખો છો અને આ 12 નામને મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે તમે ભોજપત્ર ઉપર લખો છો અને ત્યારબાદ લાલ કલરના દોરાની અંદર તમે આ 12 નામને તમારા ગળાની અંદર ધારણ કરો છો તો તમારા અંદર એક સાહસ આવશે ને એ સાહસ તમારી મુસીબતોને દૂર કરશે, તમારી સમસ્યાઓને દૂર કરશે ને વિશેષ તમને લાભ સારો અપાવશે. દર્શક મિત્રો, કયા સમયે આ 12 નામનો જપ તમારી કયા કયા પ્રકારના તમને લાભ અપાવે ને કઈ સમસ્યાઓને દૂર કરે આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ પેલા વાતો, સવારના પોરમાં ઉઠી અને જ્યારે તમે હનુમાનજી મહારાજના 12 નામનો તમે જપ કરો છો તો એનાથી તમારું આરોગ્ય સારું રહે છે, તમને આયુષ્યનું વરદાન મળે છે. આજ હનુમાનજી મહારાજનો જપ એટલે કે આજ હનુમાનજી મહારાજના 12 નામનો જપ જ્યારે બપોરના સમયે કરવામાં આવે તો આપણા જીવનની અંદર ધનને લગતી સમસ્યા, નાણાંને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા હોય તો એ ભગવત કૃપાથી દૂર થતી જણાય છે. અને કર્જ હોય તો આ કર્જને પણ આપણે બપોરના સમયે આ હનુમાનજી મહારાજના નામનો જપ કરવાથી આપણે દૂર કરી શકીએ છીએ. રાત્રિના સમયે જો આ હનુમાનજી મહારાજનો સૂતા સમયે આ 12 નામનો પાઠ કરવામાં આવે તો આપણા વિરોધીઓ પરાસ્ત થાય છે, શત્રુઓ શાંત થાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, રોજ સવાર સાંજ બંને ટાઈમ જો આપણે આ હનુમાનજી મહારાજના 12 નામનો જપ
9 વખત લઈએ છીએ તો આપણા જીવનની અંદર દરેક મનોકામનાઓ પૂર્ણ થઈને આપણે વિશેષ માત્રામાં સારો લાભ મેળવી શકીએ છીએ. જય ગણેશ.